પૂર્વ પ્રસંગમાં આપણે બે નામનું ઉગાહન કર્યું હતું, 84 અને 85 નામ. સર્વાસક્તો ભક્ત માત્રાસક્ત. એમાં શ્રી ગોકુલનાથજીની ટીકાનું જે ભાવાનુવાદ હતો એ થોડો રહી ગયો હતો. આપણે એનું થોડું રિવિઝનના રૂપમાં લઈ લે અને એક ટીકા જે બાકી હતી એને પણ આપણે લઈ લેશું. છઠ્ઠી ટીકા રહી ગઈ હતી ને, સર્વાસક્તો ભક્ત માત્રાસક્ત. એમાં જે ગુજરાતીમાં એને ભાવાનુવાદ છે, અહીં કોઈને શંકા થાય કે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તોને જ આ લીલારસનો અનુભવ કરાવે છે, તો અન્ય જીવોને એનું રસદાન શા માટે કરતા નથી? એવી શંકાના સમાધાનમાં આગળનું નામ આવે છે સર્વ અસક્ત, સર્વાસક્ત ભક્ત માત્રાસક્ત. આ નામનું વ્યાખ્યાર્થ શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી સર્વે પુષ્ટિ ભક્તોમાં જ આસક્ત છે, એટલે કૃપાવાળા છે. પરંતુ અન્ય જે છે, જે અભક્તો છે, તો અન્ય સર્વમાં અસક્ત છે, એટલે એની ઉપેક્ષા કરે છે. તેથી સર્વેને આ લીલા રસ જણાવતા નથી. જે લીલા રસનો અનુભવ શ્રી મહાપ્રભુજી ભક્તોને જ કરાવે છે, અભક્તોને કરાવતા નથી. કેમ? કારણ કે સર્વેને આવું દુર્લભ લીલા રસપાન કરાવવાથી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલામાં અન્યને લૌકિક બુદ્ધિ આવી જાય. એટલે ભગવદ રસથી જે અનભિજ્ઞ છે, ભગવાનના સ્વરૂપથી જે અનભિજ્ઞ છે, એટલે કે ભગવાનના સ્વરૂપને જે જાણતા નથી, એવા લોકોને ભગવાનની આવી કથા કહેવાથી એને પ્રભુમાં લૌકિક બુદ્ધિ આવી જાય. અને દૈવી જીવોને તો રસદાન કરવું છે, અને દૈવી જીવોને રસદાન કરવું અતિ આવશ્યક છે, કારણ કે આપનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. અન્ય જીવોમાં આપને આસક્તિ નથી, એટલે કે કૃપા નથી. તેથી આપના આ નામનું નિરૂપણ કર્યું છે સર્વ અસક્ત ભક્ત માત્રાસક્ત. ભક્ત માત્રાસક્તની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી પરમ દયાલુ અને ઈશ્વર સ્વરૂપ છે, તો પછી આપ બધા જીવો ઉપર આસક્ત કેમ થતા નથી? બધા જીવોને એવો અનુભવ કેમ નથી કરાવતા? એની શંકાના સમાધાનમાં આગળનું નામ આવે છે ભક્ત માત્રાસક્તાય નમઃ. ભક્ત માત્રાસક્ત. એનું વ્યાખ્યાન શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે માયાવિષ્ટ જીવોને, એટલે માયામાં આવૃત થયેલા જે જીવો છે એને ઘર, ધન, સ્ત્રી, પુત્રાદિ વગેરે માયામાં એ રમવાનું અને ગમતું હોય છે. મતલબ કે એની અંદર એની આસક્તિ હોય છે. તેથી એવા જીવોને માયાના પદાર્થોની આસક્તિ છોડાવવી અત્યંત કઠિન છે. આથી ઈશ્વર એવા જીવોને માયાકૃત ગુણોમાં રાચતા અને એમાં નાચતા કરીને તુચ્છ આનંદનું દાન આપી દે છે. એટલે જે દૈવી જીવો નથી એવા લોકોને આવા માયાકૃત ગુણોમાં એને રાચતા અને એમાં એને મગ્ન કરી દે છે, જેથી કરીને આ વૈષયિક જે આનંદ છે એમાં એ તુચ્છ આનંદ જે છે એમાં એ મગ્ન થઈ જાય છે. પરંતુ કૃપાનું દાન તો નિજ ભક્તોને જ કરે છે. કૃપાનું દાન તો નિજજનોને જ કરે છે, દૈવી જીવોને જ કરે છે. શ્રી મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ છે. આપનો પણ એ સ્વભાવ છે કે પોતાના ભક્તો ઉપર જ કૃપા કરવી અને તેમના મનોરથ અનુસાર સ્વરૂપાનંદનું દાન કરવું. પરંતુ
જે માયામાંથી જે મોહ માયામાંથી હઠપૂર્વક દૂર નહીં થનારને આવું દાન નથી કરતા. અહીં કેવલ પુષ્ટિ ભક્તોને જ લીલારસનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે, એટલે ભક્ત માત્રાસક્ત છે એમ દર્શાવવા માટે ભક્ત માત્ર આસક્ત, એમાં માત્ર પદ મૂકેલું છે. માત્ર પદથી શ્રી ગોકુલનાથજીએ સમજાવે છે કે એક માત્ર ભક્તોમાં જ આસક્ત છે, જે ભક્તો નથી એમાં આસક્ત નથી. આથી પુષ્ટિ ભક્તો સિવાયમાં મહાપ્રભુજીની આસક્તિ નથી. આસક્તિનો અર્થ કૃપા. શ્રી ગોકુલનાથજીએ કૃપા અર્થ લીધો હતો. આમ પુષ્ટિ ભક્તો પર આપ કૃપા કરનારા છે, અનુગ્રહ કરનારા શ્રી વલ્લભ છે. આથી આપનું નામ અહીં ભક્ત માત્રાસક્ત નિરૂપણ કર્યું છે. આ ગુજરાતીમાં જે આપણે સંસ્કૃતિકાનું અધ્યયન કર્યું હતું એનો આ ભાવાનુવાદ છે. હવે જે વદનાનલદાસજીની ટીકા હતી આમાં ભક્ત માત્રાસક્ત સર્વાસક્તો ભક્ત માત્રાસક્તમાં છઠ્ઠી ટીકા. તત્ર તાન જ્ઞાપયતિ યાન ચ મોહયતિ તાન આહુ નામદ્વયેન. તે પ્રસંગમાં જેને તે જ્ઞાન કરાવે છે અને જેને મોહ કરાવે છે તેને કહે છે બંને નામથી. બે નામ દ્વારા એ કહે છે કે ભાઈ કોને જ્ઞાન કરાવે છે અને કોને મોહ કરાવે છે. એ સંદર્ભમાં સર્વાસક્તો ભક્ત માત્રાસક્ત એ નામદ્વય બે નામ સમજાવી રહ્યા છે. એમાં વદનાનલદાસ શ્રી વલ્લભજી કહે છે સર્વાસક્તો ઇતિ ભક્ત અતિરિક્તેષુ સર્વેષુ સ્વગેહિયેષ્વપી અસક્ત કિંતુ ભક્ત માત્રેષુ આસક્તઃ. ભક્ત અતિરિક્તેષુ એટલે જે ભક્ત અતિરિક્ત છે એ સર્વેષુ એ સર્વમાં સ્વગેહિયેષુ અપી અસક્તઃ કિંતુ ભક્ત માત્રેષુ આસક્તઃ. એટલે ભક્ત અતિરિક્ત સર્વમાં પોતાના ઘર સ્વજનોમાં પણ આસક્તિ રહિત છે, પરંતુ કેવલ ભક્તોમાં જ આસક્ત છે. એટલે ભક્ત અતિરિક્તમાંય અનાસક્તિ છે અને જે સ્વગેહી એ શું અપી એટલે ઘરના સ્વજનો વગેરેમાં પણ આસક્તિ રહિત છે, પરંતુ ભક્ત માત્રે શું આસક્ત કિંતુ કેવલ ભક્તોમાં જ આસક્ત છે. અને અતઃ તાન મોહયતિ ભક્તાન જ્ઞાપયતિ ઇતિ વિભાગ. અને તે કારણને લીધે તાન એટલે તે લોકોને મોહ કરાવે છે અને જે ભક્તો છે એને જ્ઞાન કરાવે છે. અભક્તો છે એને મોહ કરાવે છે અને જે ભક્તો છે એને મહાપ્રભુજી પ્રભુના સ્વરૂપનું, પોતાના સ્વરૂપનું, માર્ગના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. અને અતઃતાન મોહયતિ ભક્તાન જ્ઞાપયતિ ઇતિ વિભાગ. આવો ભેદ છે, આવો વિભાગ છે કે જે ભક્તોને જ્ઞાન આપે છે અને એવા જે લોકો છે જે ભક્તો નથી એને મોહ કરાવે છે. આવો ભેદ છે, આવો વિભાગ છે. આત્યંતિક અનુભવે તુ ભગવદ અતિરિક્તસ્ય સર્વસ્યૈવ આંતરરમણ બાધકત્વાત સર્વત્યાગ ઇતિ ભાવ. એટલે આત્યંતિક અનુભવે તુ ભગવદ અતિરિક્તસ્ય સર્વસ્યૈવ એટલે પૂર્ણ અનુભૂતિની અવસ્થામાં તો ભગવાન અતિરિક્ત
જે કંઈ પણ છે એ બધાનો જ આંતરરમણમાં બાધક હોવાથી આત્યંતિક અનુભવ હેતુ એટલે એવી જે ભગવાનની લીલાનો પૂર્ણ અનુભવની અવસ્થામાં ભગવદ અતિરિક્તસ્ય ભગવાન સિવાય સર્વસ્ય આંતરરમણ બાધકત્વાત સર્વત્યાગ ઇતિ ભાવ. તો એવી પૂર્ણ અનુભૂતિની અવસ્થામાં તો ભગવાન અતિરિક્ત જે કંઈ પણ છે તે બધાનો જ આંતરરમણમાં બાધક હોવાના કારણે સર્વત્યાગ કરેલો છે એવો ભાવ છે. એટલે આંતરરમણની અવસ્થામાં મહાપ્રભુજી ભગવાન સિવાયનું બધું જ પદાર્થોનો આપે ત્યાગ કરેલો છે. જે આપણે રહપ્રિયમાં જોયું હતું ને, ભક્તેચ્છા પૂરક સર્વ આજ્ઞાત લીલો અતિમોહન અતિમોહનમ. તો ભગવાન અતિરિક્ત કંઈ પણ છે એ આંતરરમણમાં બાધક હોવાના કારણે એનો સર્વત્યાગ આપે કરેલો છે એવો અહીંયા ભાવ છે. નનું ત્યાર પછીનું જે નામ છે સર્વ અસક્તો, એનું તાત્પર્ય અહીંયા બે રીતે સમજાયું. જુઓ, સર્વ અસક્તમાં કે ભક્ત અતિરિક્ત જે છે અથવા તો જે સ્વગેહી વગેરે છે, ઘર સ્વજનો ઇત્યાદિમાં મહાપ્રભુજીની આસક્તિ નથી, પરંતુ એકમાત્ર ભક્તોમાં જ આસક્તિ છે. અને જે ભક્તો નથી એને મોહ કરાવે છે અને ભક્તોને જ્ઞાન કરાવે છે. અને જ્યારે એવી આત્યંતિક અનુભવની અવસ્થાની અંદર પૂર્ણ જે ભગવદ રસની અનુભવની અવસ્થામાં તો ભગવાન સિવાય બધું જ આંતરરમણમાં બાધક હોવાથી મહાપ્રભુજી એનો ત્યાગ કરે છે. તો ત્યારે તો સર્વ અસક્ત, એમ કોઈમાં આસક્ત નથી, એમ ભગવદ અતિરિક્ત કોઈમાં આસક્ત નથી એવી અનુભૂતિ વખતે, પૂર્ણ અનુભૂતિ વખતે. અને એ આપણે જ્યારે મહાપ્રભુજીએ આસુરવ્યામો લીલા કરી ત્યારે બધું ત્યાગ કરીને ગંગાજીના કિનારા ઉપર શ્રી મહાપ્રભુજી સર્વનો ત્યાગ કરીને ભગવદ રસમાં જ મગ્ન રહેતા હતા. તો એ સંદર્ભ અહીંયા કહ્યો હોય એવું જણાય છે. ત્યારે મહાપ્રભુજીની સર્વ અશક્તિ છે, સર્વ અશક્ત છે. ત્યારે કોઈનામાં આસક્તિ નથી, કેમ કે ત્યારે એવી આંતરરમણની અવસ્થા હતી. તો ત્યારે સર્વ ભગવદ અતિરિક્ત સર્વનો આપે ત્યાગ કરેલો છે. તો એ રીતે આ નામને સમજાવ્યું છે વદનાનલદાસજીએ. ત્યાર પછીનું જે નામ છે ભક્ત માત્રાસક્ત, એને સમજાવે છે કે નનું આભિમાનિક સંબંધે ન કિંચિત ફલંતુ સર્વેષામપી ગેહિનામ ઉચિતમ. એટલે ક્યાંક એવું તો નથી કે આભિમાનિક સંબંધ હોવા પર પણ બધા જ ઘરવાળાને કંઈ ને કંઈ ફલ તો મળવું જ જોઈએ, એવું તો નથી ને. કે આભિમાનિક સંબંધે ને એટલે જે કંઈ બી રિલેટિવ છે, દેહ સાથેના જે સંબંધીઓ છે, તો એ આભિમાનિક સંબંધ હોવા પર બધા જ ઘરવાળાને કાંઈ ને કાંઈ ફલ તો મળવું જોઈએ, એવી કોઈને અહીંયા શંકા થાય. ઉપર જે કહ્યું હતું ને કે ભાઈ સ્વગેહી સુમાં પણ અશક્ત છે, પણ બધાની સાથે સંબંધ તો છે, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંય ભગવાનના ભજનમાં એનો વિનિયોગ થતો હોય તો એને કંઈ ફલ પ્રાપ્ત થાય છે કે નહીં. એટલે આભિમાનિક સંબંધ હોવા પર પણ બધા જ ઘરવાળાને કાંઈક તો ફલાનુભવ કે કાંઈક તો ફલ મળવું જોઈએ. તો એવી શંકાના સમાધાનમાં કહે છે કે અતએવ ઉલુખલ પ્રસંગે સ્વકીયત્વ માત્ર અભિમાને નામપી અભિમાને નાપી એતાવતી અભૂતપૂર્વ કૃપામ કરોતી ઇતિ ઉક્તમ. અતએવ ઉલુખલ પ્રસંગે, ઉલુખલ પ્રસંગમાં એટલે કે જ્યારે ઠાકોરજી ખાનણીએ બંધાઈ ગયા, ઉલુખલ એટલે ખાનણીઓ, તો ખાનણીએ જ્યારે પ્રભુ બંધાય છે ત્યારે સ્વકીયત્વ માત્ર અભિમાને ન અપી, એટલે ઉલુખલ પ્રસંગમાં ભગવાને પોતાના હોવાના અભિમાનથી જ, એટલે પોતાના સંબંધ માત્રથી જ અભૂતપૂર્વ
એટલે આટલી મોટી કૃપા કરી છે એવું કહ્યું છે. તો ઉલુખલ પ્રસંગની અંદર એવું બન્યું છે કે પોતાના હોવાના સંબંધ માત્રથી જ તો યશોદાજીને પણ અને બીજા બધા ભક્તોને પણ એવું ફલદાન ભગવાને ઉલુખલ લીલામાં કર્યું છે. અને જે નલકુબર અને મણિગ્રીવ હતા એને આ ખાનણિયાનો સંબંધ માત્ર થયો તો એનો ઉદ્ધાર ભગવાને કરેલો છે. એટલે ઉલુખલ પ્રસંગે સ્વકીયત્વ માત્ર અભિમાનેન અપી એતાવતીમ અભૂતપૂર્વા કૃપા કરોતી ઇતિ ઉક્તમ. તો ઉલુખલ પ્રસંગમાં ભગવાને પોતાના હોવાના કેવલ સંબંધ માત્રથી જ અભૂતપૂર્વ એટલે કે આટલી મોટી કૃપા કરી છે એવું કહ્યું છે. તો મહાપ્રભુજી પણ એવા જે સંબંધ માત્રથી જ બધા ઉપર એ રીતના કૃપા કરી છે, જે ઘર સ્વજનો ઇત્યાદિ ઉપર. કેમ કે ઉલુખલ પ્રસંગની અંદર યશોદાજી વગેરે ઉપર પણ એવી અભૂતપૂર્વ કૃપા કરી છે. અને જે નલકુબેર અને મણિગ્રીવ હતા એને પણ સંસર્ગ માત્રથી જ એ બે વૃક્ષો બનેલા હતા નારદજીના શાપથી. એ વૃક્ષો બનેલા હતા એની વચ્ચે પ્રભુ પધારી અને સંબંધ માત્રથી જ એની ઉપર પણ અભૂતપૂર્વ કૃપા કરીને એને ભક્તિનું દાન પ્રભુએ કરેલું છે. તો એવી રીતના મહાપ્રભુજીના સંબંધમાં પણ કોઈ આવે તો પણ મહાપ્રભુજી એની ઉપર કૃપા કરે છે, સંબંધ માત્રથી પણ કૃપા કરે છે, એવું અહીંયા તાત્પર્ય છે. એટલે ભક્ત માત્રાસક્ત ભક્ત જે છે મહાપ્રભુજીના સંબંધ માત્રથી જ એની ઉપર કૃપા કરે છે. જેવી રીતના ઉલુખલ પ્રસંગમાં ભક્તોના સંસર્ગમાં આવવાથી, ભગવાનના સંસર્ગમાં આવવાથી, ભક્ત એટલે નારદજીના સંસર્ગમાં આવવાથી પણ નલકુબેર અને મણિગ્રીવ ઉપર ભગવાને કૃપા કરી હતી. એવી રીતના મહાપ્રભુજી પણ સંબંધ માત્રથી પણ કૃપા કરવાવાળા છે. એટલે સર્વાસક્તો ભક્ત માત્રાસક્ત. પતિત પાવન 86મું નામ છે. હવે આગળનું નામ આવે છે એમાં શ્રી ગોકુલનાથજીની ટીકામાં શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. યદ્યપિ પૂર્વ નામની ભક્તમાત્રાસક્તત્વં નિરૂપિતમ તથાપિ પ્રકારાંતરેણાપી વિશેષતો ભક્તમાત્રાસક્તત્વ નિરૂપણાય અગ્રિમમ નામ આહુ. યદ્યપિ જોકે પૂર્વ નામની એટલે પહેલાના નામમાં ભક્ત માત્રાસક્તત્વમ એટલે ભક્ત માત્રાસક્તત્વ એટલે ભક્તો ઉપર જ કૃપા કરવાવાળા છે, એકમાત્ર ભક્તો ઉપર જ આસક્ત છે. તો ભક્તો ઉપર જ કૃપા કરવા હોવાપણું જણાવ્યું. જ્ઞાપિતમ નિરૂપિતમ એવું નિરૂપણ કર્યું કે પહેલાના નામમાં શ્રી મહાપ્રભુજીનું ભક્ત માત્રાસક્તત્વ એટલે ભક્તો ઉપર જ કૃપા કરનાર હોવાપણું જણાવ્યું, નિરૂપણ કર્યું. તથાપિ પ્રકારાંતરેણાપી તો પણ છતાં પણ પ્રકારાંતરથી એટલે જુદા પ્રકારથી વિશેષતો ભક્ત માત્રાસક્તત્વ નિરૂપણાય અગ્રિમમ નામ આહુ. છતાં પણ જુદા પ્રકારથી ઉત્તમ પ્રકારથી ભક્તો ઉપર કૃપા કરનારા છે. એટલે કે ભક્ત માત્રાસક્તપણું વિશેષ રીતે પ્રગટ થાય છે એવું જણાવવા માટે આગળનું નામ આવે છે પતિત પાવન. જોકે પહેલાના નામમાં શ્રી મહાપ્રભુજી ભક્ત માત્રાસક્ત છે એટલે માત્ર ભક્તો ઉપર જ કૃપા કરવા પણ
શ્રી મહાપ્રભુજીનું જણાવ્યું. હવે તથાપિ છતાં પણ પ્રકારાંતરેણાપી એટલે જુદા પ્રકારથી વિશેષ પ્રકારથી ભક્ત માત્રા શક્તત્વ નિરૂપણાય એટલે ભક્ત માત્રા શક્તત્વનું નિરૂપણ કરવા મતલબ કે ઉત્તમ પ્રકારથી ભક્તો ઉપર કૃપા કરનારા મહાપ્રભુજી છે. એટલે ભક્ત માત્રા શક્તપણું વિશેષ રીતે પ્રગટ થાય એમ જણાવવા માટે આગળનું નામ કહે છે પતિત પાવન. એટલે ભક્ત માત્રા શક્તપણું જણાવ્યું છે આગળના નામ પૂર્વના નામમાં, પરંતુ હજી વિશેષ મહાપ્રભુજી ભક્તો ઉપર આસક્ત છે એવું જણાવવું છે. એટલે વધારે હજી આનાથી નહીં વધારે મહાપ્રભુજીનું ભક્ત માત્રા શક્તત્વ જણાવવું છે એટલે નામ આવે છે પતિત પાવન. કે ભક્ત છે એની ઉપર હજી વિશેષ કૃપા જણાવી છે મહાપ્રભુજીની એટલે પતિત પાવન નામ આવે છે. સમજમાં આવી ઉત્થાનિક? પૂર્વમાં ભક્ત માત્રા શક્તત્વ જણાવ્યું છે. હવે પ્રકારાંતરથી એટલે એક વિલક્ષણ પ્રકારથી એક બીજા પ્રકારથી શ્રી મહાપ્રભુજીનું ભક્ત માત્રા શક્તત્વ આગળના નામમાં સમજાવે છે, જે પતિત પાવન નામ છે. કે હવે પતિત પાવનના એંગલથી પણ એક અલગ જ પ્રકારથી મહાપ્રભુજીનું ભક્ત માત્રા શક્તત્વ જણાવે છે ગુસાઈજી. બહુ સુંદર ઉત્થાનિકા ગોકુલનાથજીએ સમજાવ્યું. એક વિલક્ષણ પ્રકારથી મહાપ્રભુજીનું ભક્ત માત્રા શક્તત્વ શ્રી ગુસાઈજી સમજાવે છે પતિત પાવન નામમાં. પતિત પાવન શ્રી મહાપ્રભુજી પતિતોને પણ પાવન કરનારા છે. તો પતિતોને પાવન કરનારા એટલે શું એનું વ્યાખ્યાન શ્રી ગોકુલેશ સમજાવે છે બહુ સુંદર રીતે. આપણે એમ સમજતા હોઈએ કે પતિતોને પાવન કરનારા એટલે જે પાપી છે એને પાવન કરનારા, પરંતુ અહીંયા એવો અર્થ નથી. શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર અને ખૂબ વિલક્ષણ અર્થાનો સમજાવ્યો છે પતિત પાવનનો. આપણે ગોકુલનાથજીના શબ્દો બાદ સમજીએ. પતિત પાવન ઇતિ અત્ર પતિત પાવનત્વ કથનસ્ય અયમ આશયો. અહીં પતિત પાવન કહ્યું એનો આશય નીચે પ્રમાણે છે. અયમ આશયો આ પ્રમાણે એનો આશય છે. પતિત પાવન જે આચાર્ય ચરણોનું નામ કહ્યું એનો આ પ્રમાણે આશય છે. લોકે પ્રસિદ્ધ પાતકાનામ ભક્તિ માર્ગેષુ સર્વાત્મના અસંભવિતત્વે અપી યત પતિત પાવનત્વ કથનમ તદ એતન માર્ગીય પતિત પાવન પરત્વમ ઇતિ જ્ઞેયમ. લોકે પ્રસિદ્ધ પાતકાનામ એટલે લોકની અંદર જે પ્રસિદ્ધ જે પાપો છે એ ભક્તિ માર્ગીયેષુ સર્વાત્મના અસંભવિતત્વે અપી. લોકમાં જે પ્રસિદ્ધ પાપો છે, બ્રહ્મહત્યા છે, ઘણા બધા પાપોનું વર્ણન કરેલું છે. અન્ય જે લોકમાં પ્રસિદ્ધ જે પાપો છે એટલે મદિરાપાન કરવું, પછી ચોરી કરવી, મિત્રોનો દ્રોહ કરનાર, બ્રહ્મહત્યા કરનાર, પછી સાવકી માનો સંગ કરનાર, સ્ત્રી રાજા પિતા ગાયોને મારનાર, સ્ત્રીઓ રાજા પિતા ગાયોની હત્યા કરનાર, આવા અનેક પાપો શાસ્ત્રમાં વર્ણિત છે. પછી બીજાની સંપત્તિ હડપ કરી લે, બીજાનું ઘર વગેરેને સળગાવી દેનાર, આવા બધા આતતાયી કહેવાય. શાસ્ત્રમાં એને આતતાયી કહેવામાં આવે છે. તો આવા જે અનેક પાપો જે છે, જે લોક પ્રસિદ્ધ છે, શાસ્ત્ર પ્રસિદ્ધ છે, તો લોકે પ્રસિદ્ધ પાતકાનામ ભક્તિ માર્ગીયેષુ સર્વાત્મના અસંભાવિતત્વે અપી. તો લોકમાં જે પ્રસિદ્ધ પાપો છે એ ભક્તિ માર્ગમાં ભક્તોમાં જરા પણ સંભવતા નથી. એટલે ગોકુલનાથજી કહે છે કે ભાઈ આવા પાપો તો ભક્ત કરશે જ નહીં. સમજો?
ગોકુલનાથજી એમ કહે છે કે આવા પાપ છે એ કોઈ ભક્ત કરશે નહીં. અસંભાવિતત્વે અપી, એટલે લોકમાં જે પ્રસિદ્ધ પાપો છે એ પાપો ભક્તિ માર્ગમાં ભક્તોમાં સર્વાત્મના એટલે જરા પણ સંભવતા નથી, થોડું પણ સંભવતું નથી. એમ આવા પાપો તો નહીં જ કરે ભક્ત. એમ અસંભાવિતત્વે અપી, તો પણ યત પતિત પાવનત્વ કથનમ તદ એતન માર્ગીય પતિત પાવન પરત્વમ ઇતિ જ્ઞેયમ. છતાં પણ અહીં પતિત પાવન જે કહ્યું છે તે આ માર્ગથી જે ભ્રષ્ટ થયેલા પતિત થયેલા છે એને પાવન કરનારના અર્થમાં ગુસાઈજીએ જણાવ્યું છે. પતિત પાવન નામ શ્રી મહાપ્રભુજીનું કયા અર્થમાં જણાવ્યું છે કે આ માર્ગની અંદર ભક્તિ માર્ગમાંથી જે ભ્રષ્ટ થયેલા જે છે, જે પતિત થયેલા છે, એવા પતિતને પાવન કરનારા શ્રી મહાપ્રભુજી છે, એવા અર્થમાં આ નામ જણાવ્યું છે. કેમ કે લોકમાં જે પ્રસિદ્ધ પાપ છે એ તો ભક્તિ માર્ગમાં ભક્તો છે એ જરા પણ કરશે જ નહીં. પરંતુ છતાં પણ અહીં જે પતિત પાવન કહ્યું છે એ આ માર્ગથી જે ભ્રષ્ટ થયા છે એવા પતિત થયેલાને પાવન કરનારા શ્રી મહાપ્રભુજી છે, એવા અર્થમાં આ નામ જણાવ્યું છે. ઇતિ જ્ઞેયમ, એમ જાણવું. સમજમાં આવ્યું ને? ભક્તિ માર્ગમાં હોય તો એવા આ કરશે નહીં હત્યા કે ગૌધન, તો પાછું એમ કેમ એતન માર્ગ, એટલે આજ ભક્તિ માર્ગમાં ને એટલે ભક્તિ માર્ગની અંદર આવા જે લોકમાં પ્રસિદ્ધ પાપ છે એ તો નહીં કરે, પણ ભક્તિ માર્ગની અંદર રહીને કાંઈ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે તો એનાથી પતિત થાય, એનાથી પડે. એને પાવન કરનારા મહાપ્રભુજી છે. સમજાણું? લોક પ્રસિદ્ધ પાપ નહીં કરે, પણ ભક્તિ માર્ગની અંદર જે મહાપ્રભુજીની આજ્ઞા છે એનાથી વિરુદ્ધ આચરણ કરે તો પડે કે નહીં? તો એ પતિત થાય. તો એવા પતિતોને મહાપ્રભુજી પાવન કરે છે. સમજાણું ને? આ માર્ગથી જે ભ્રષ્ટ થયા હોય, માનો કે અન્યાશ્રય કર્યો, તો અન્યાશ્રય કરે તો એ કાંઈ લોક પ્રસિદ્ધ પાપ નથી, પરંતુ આ માર્ગની અંદર તો કંઈક એનું પડે છે ને, અન્યાશ્રયના કારણે કે કોઈ એવી વિષયાશક્તિના કારણે કે સંસારમાં આસક્તિને કારણે કે અસમર્પિત લેવાના કારણે કે અસદ આલાપને કારણે કે અસત્સંગને કારણે કે બહિર્મુક્તાને કારણે કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં દર્શન થઈ રહ્યા હોય ત્યાં દર્શન કરવા જવાના કારણે છે ને, જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ભાગવતની કથા થતી હોય તો ત્યાં ભાગવત કથા સાંભળવા જાય તો એ પતિત થાય. કેમ કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જરા પણ આચરણ કરે એટલે પતિત થવાનો જ છે. સમજાણું ને? કોઈ વૈષ્ણવનો અપરાધ કરવાના કારણે, જેમ રામાનંદ પંડિત છે તો એણે કહ્યું કે એની પત્નીને કહ્યું કે આ સાણા થાપેલા હતા ને તો એ લઈ લે, નહીંતર આ બધા વૈષ્ણવો લઈ જશે. હવે સાણા જે છે એની અંદર વૈષ્ણવ પ્રત્યે એટલો એને અપરાધ થયો, કેમ કે સાણા જેવી બાબતોની અંદર, સાણા જ કહેવાય ને, શું કહેવાય? છાણા, સોરી, શાણાનો અર્થ તો ચતુર થાય, હોશિયાર થાય. છાણા, છત્રીનો છ, તો છાણા લઈ લે નહીંતર આ વૈષ્ણવ લઈ જશે. તો મહાપ્રભુજીને બહુ ગુસ્સો આવી ગયો કે વૈષ્ણવ પ્રત્યે આવું રામાનંદજીએ કહ્યું, એટલે એને સીધું મહાપ્રભુજીએ એનો ત્યાગ કર્યો. તો એ રીતે ભક્તિ માર્ગથી પતિત થયા ને, કે ભક્તનો અપરાધ કરવાના કારણે. તો આવું પાતિત્ય ભક્તિ માર્ગમાં છે. માનો કે લોક પ્રસિદ્ધ કોઈ પાપ ન કરે, પણ ભક્તિ માર્ગની અંતર્ગત જે પાપ છે એ કરે તો એ પતિત થાય. એવાને મહાપ્રભુજી પાવન કરવા વાળા છે. સમજાણું ને? હજી એને બહુ સરસ રીતે ગોકુલનાથજી આગળ સમજાવે છે.
નનુ એતન્માર્ગીયમ કિમ પાતકમ ઇતિ ચેત ઉચ્યતે. નનુ એતન્માર્ગીયમ કિમ પાતકમ ઇતિ ચેત ઉચ્યતે. એટલે આ માર્ગમાં વળી પાપ શું? એવી કોઈને શંકા થાય કે આ માર્ગની અંદર શું પાપ કે જેનાથી પતિત થાય? નનુ કોઈ એવી શંકા કરે કે એતન માર્ગીયમ કિમ પાતકમ ઇતિ ચેત ઉચ્યતે. આ માર્ગમાં વળી શું પાપ? એવી કોઈને શંકા થાય તો એનું વર્ણન શ્રી ગોકુલનાથજી કરે છે. યથા મર્યાદા માર્ગે વર્ણાશ્રમ વિરુદ્ધ નિષિદ્ધાચરણે ન પતિતત્વમ તથા એતન માર્ગે સાક્ષાત ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણે નૈવ પતિતત્વમ. યથા જેવી રીતના મર્યાદા માર્ગમાં વર્ણાશ્રમ વિરુદ્ધ નિષિદ્ધ આચરણે, વર્ણ અને આશ્રમના જે ધર્મો શાસ્ત્રમાં બતાવ્યા છે, તો એ વર્ણાશ્રમ ધર્મ વિરુદ્ધ આચરણ કરવાથી એ પતિત થવાય છે. મર્યાદા માર્ગમાં પતિતત્વમ, વર્ણાશ્રમ વિરુદ્ધ આચરણ કરવાથી પતિત થવાય છે મર્યાદા માર્ગમાં. એવી રીતના આ ભક્તિ માર્ગમાં કેવી રીતના પતિત થવાય? તો શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે એવી રીતના તથા એતન માર્ગે, આપણા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં સાક્ષાત ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણે નૈવ પતિતત્વમ. સાક્ષાત ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મો આચરવાથી પતિત થવાય છે. એટલે ભક્તિ માર્ગમાં જે મહાપ્રભુજીના જે સિદ્ધાંત છે, મહાપ્રભુજીએ જે ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી છે, જે ભક્તિ માર્ગના જે રૂલ્સ ને રેગ્યુલેશન છે, એનાથી જો વિરુદ્ધ આચરણ કરવામાં આવે, સાક્ષાત ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણે નૈવ પતિતત્વમ. તો આ માર્ગમાં સાક્ષાત ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્માચરણ કરવાથી પતિત થવાય છે. એટલે ભક્તિ માર્ગ વિરુદ્ધ આચરણ કરવાથી એ ભક્તિ માર્ગથી પડે છે, પતિત થાય છે એટલે પડે છે નીચે. તો ભક્તિ માર્ગથી વિરુદ્ધ શું? જે હમણાં આપણે જોયું ને કે ભાઈ એ અન્યાશ્રય કરે, પછી મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં મનોરથ થતા હોય, દર્શન થતા હોય, ઠાકોરજીનો વિક્રય થતો હોય, કથાનો વિક્રય થતો હોય, તનુ વિત્તજા છે એના ભાગલા પાડી નાખ્યા હોય, આવી જગ્યાએ જે એ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ધર્મોનું આચરણ કરે, ષોડશ ગ્રંથ વિરુદ્ધ આચરણ કરે, તો ભક્તિ માર્ગથી પતિત થાય છે. કોઈ વૈષ્ણવનો અપરાધ કરે રામાનંદજીની જેમ, તો એ પતિત થાય. અથવા તો કોઈ જે જગતને મિથ્યાત્વ શ્રવણ કરે, જગત મિથ્યા છે એવું માયાવાદીઓના પ્રવચનો શ્રવણ કરે અને એમાં આસક્તિ રાખે, તોય પતિત થવાય. જે મહાપ્રભુજીએ શાસ્ત્ર પ્રકરણમાં સમજાવ્યું છે કે ભાઈ જીવ સાત્વિક હોવા છતાંય આ જે મોહશાસ્ત્રનો કચરો એની બુદ્ધિમાં ભરાઈ જાય તો પણ એને ફલ પ્રાપ્તિ ન થાય, એમ તો એ પતિત થાય. એટલે જીવ વ્યાપકત્વ શ્રવણ કરે અને જગતનું મિથ્યાત્વ શ્રવણ કરે તો શુદ્ધમ ભજનમ વારયંતી, તો શુદ્ધ ભજનનું વારણ થાય, તો ભક્તિ માર્ગથી એનો પાત થાય. જો આવા માયાવાદાદી મતોમાં એનો પ્રવેશ થઈ જાય કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં આચરણ થતું હોય, ભાગવત સપ્તાહ થતી હોય કે ઠાકોરજીનો જે ધંધો ખોલીને બેઠા હોય ત્યાં જો એ દર્શન કરવા જાય તો બહિર્મુખ થાય, પછી સંસારમાં આસક્તિ થાય, અન્યાશ્રય થાય, અસમર્પિત થાય, અસદાલાપ કરે વગેરે, અસત્સંગ વગેરે. આ બધું સાક્ષાત ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણ છે, તો એના કારણે એ પતિત થાય. એતન માર્ગે સાક્ષાત ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણે નૈવ પતિતત્વમ. સમજાણું ને? અને એ પતિત એવો થાય કે એ પછી કોઈ પ્રાયશ્ચિતથી એ દૂર ન થાય. આ પાતક એવું છે, શાસ્ત્રમાં બતાવેલા જે પાતકો છે એનું તો કોઈ પ્રાયશ્ચિત કરે તો એનો નિવેડો આવે, ચલો. પરંતુ ભક્તિ માર્ગની અંદર આવીને કોઈ આવું મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે તો એનું પ્રાયશ્ચિત તો મહાપ્રભુજી પોતે કરે તો જ થાય.
એટલે ભક્તિ માર્ગ વિરુદ્ધ આચરણ કરે તો પ્રાયશ્ચિત આદિથી દૂર ન થાય. એટલે મહાપ્રભુજી પતિત પાવન છે. આવા લોકોને ઉપાય શું કરવો? તો આની શું દવા? જે ભક્તિ માર્ગથી કોઈ અન્યાશ્રયથી પીડા છે, કોઈ અસમર્પિત ખાવાથી પીડા છે, તો એનો શું ઉપાય? તો એનો ઉપાય મહાપ્રભુજી એકમાત્ર કરી શકે, પતિત પાવન. બાકી કોઈ કરી શકે નહીં. બાકી કોઈ શાસ્ત્રી સાધનોથી એનું પ્રાયશ્ચિત ન થાય. એ વાતને સમજાવે. આગળ જુઓ. ભક્તિ માર્ગીએષુ ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણ નિરાકરણ પૂર્વકમ સાક્ષાત ભક્તિ માર્ગીય ધર્મ પ્રવર્તનેન પાવન સામર્થ્યમ આચાર્યાણામેવ ન અન્યસ્યાપી ઇતિ જ્ઞાપનાયુક્તમ પતિત પાવન. ભક્તિ માર્ગીએષુ એટલે ભક્તિ માર્ગના ભક્તોમાં ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણ નિરાકરણ પૂર્વકમ એટલે ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મોનું આચરણનું નિરાકરણ કરીને એને અટકાવીને સાક્ષાત ભક્તિ માર્ગીય ધર્મ પ્રવર્તને અને સાક્ષાત ભક્તિ માર્ગના ધર્મોમાં એ ભક્તની પ્રવૃત્તિ કરાવીને તેમને પાવન સામર્થ્યમ એને પાવન કરવાનું સામર્થ્ય એકમાત્ર આચાર્યાણામેવ ન અન્યસ્યાપી એકમાત્ર આપણા મહાપ્રભુજીમાં જ છે, બીજા કોઈનામાં નથી. સમજમાં આવ્યું ને? ભક્તિ માર્ગના જે ભક્તો છે, જે પુષ્ટિ માર્ગની અંદર આવેલા ભક્તો છે, એ ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મનું આચરણ કરે, આ બધું ષોડશ ગ્રંથ વિરુદ્ધ, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે, તો એને મહાપ્રભુજી અટકાવીને સાક્ષાત ભક્તિ માર્ગના ધર્મમાં એને પ્રવૃત્તિ કરાવે છે. અને ભક્તિ માર્ગના ધર્મોમાં પ્રવૃત્તિ કરાવીને એને પવિત્ર કરવાની શક્તિ છે ને, સાક્ષાત ભક્તિ માર્ગીય ધર્મ પ્રવર્તન એને પાવન સામર્થ્યમ એટલે એને ફરીથી એ પવિત્ર કરવાનું સામર્થ્ય. પેલા એ પગ પડેલો છે, ભક્તિ માર્ગમાં આવી ગયો, પણ ભક્તિ માર્ગની અંદર આવીને પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ એણે કર્યું, દેવદ્રવ્ય ખાધું. સમજો, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ એને કાંઈ ને કાંઈ આચરણ કર્યું એટલે એ પડ્યો, આ માર્ગથી પતિત થયો. પણ મહાપ્રભુજી છે એ દયાળુ છે. જો મહાપ્રભુજીનો આ સર્વોત્તમ સ્તોત્રનો જો એ પાઠ કરતો હોય તો મહાપ્રભુજી ફરીથી એની ઉપર કૃપા કરીને એને ભક્તિ માર્ગી વિરુદ્ધ ધર્મોનું આચરણ અટકાવીને સાક્ષાત ભક્તિ માર્ગના ધર્મોમાં એની પ્રવૃત્તિ કરાવીને એમને પવિત્ર કરવાની શક્તિ એકમાત્ર શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં જ છે, ન અન્યસ્યાપી બીજા કોઈનામાં આવું સામર્થ્ય નથી. તો ભક્તિ માર્ગની અંદર આવીને કોઈ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે તો એનો ઉદ્ધાર તો મહાપ્રભુજી કરે ને તો જ થાય, બીજા કોઈથી ન થાય. એવું ગોકુલનાથજી કહે છે. જો સમજમાં આવે વાત? કેટલું આ કોમ્પ્લિકેશન છે, કેટલું કોમ્પ્લિકેટેડ છે આ. તમે બીજા કંઈ પાપ કરો, મર્યાદા માર્ગમાં વર્ણાશ્રમ વિરુદ્ધ ધર્મનું આચરણ કરે તો પડે, તો શાસ્ત્રમાં એના પ્રાયશ્ચિત બતાવ્યા છે. તો પ્રાયશ્ચિત આદિ કરે તો એનું પાપ બધું દૂર થઈ જાય, પાપ વગેરે કંઈ એનું દૂર થઈ જાય. પણ ભક્તિ માર્ગમાં આવીને જે પાપ કર્યું હોય એ તો દૂર થાય જ નહીં. એટલે શાસ્ત્રમાં એક શ્લોક છે કે અન્યકૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. તમે અન્ય જગ્યાએ પાપ કર્યા હોય ને તીર્થમાં જાઓ, ગંગાજીમાં નાવ તો કંઈક ધોવાઈ જાય. ચાલો ધોવાય, જો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નાન આદિ કરવામાં આવે, સ્નાન પાન કરવામાં આવે તો ધોવાઈ જાય. પરંતુ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ, પણ તીર્થક્ષેત્રમાં જો કોઈ પાપ કરવામાં આવે, તીર્થક્ષેત્રની અંદર રહીને એ કંઈ પાપાચરણ કરે, તીર્થક્ષેત્રની અંદર રહીને અનીતિ કરે, અન્યાય કરે, પાપાચરણ કરે, તો વજ્રલેપમ ભવિષ્યતિ, પછી દૂર ન થાય. એટલે મહાપ્રભુજી આ વાતને સિદ્ધાંત મુક્તાવલીમાં લાસ્ટ જે શ્લોક છે ને એમાં સમજાવ્યું છે.
છેલ્લો શ્લોક શું છે સિદ્ધાંત મુક્તાવલીનો? હા, ગંગા તીર સ્થિતો યદ્વત, નહીં, ગંગા, હા, એવમ સ્વશાસ્ત્ર, એની ઉપરનો, હા, ભક્ત ભાવે તું તીરસ્થો યથા દુષ્ટે સ્વકર્મ ભી અન્યથા ભાવમ આપન્ન તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ. છે ને, ભક્તિ ભાવે તું તીરસ્તો, ભક્તિ નથી ને ગંગાજીના કિનારે કોઈ રહેશે એટલે શું કરશે? ગંગાજીનો એ ઉપયોગ કોગળા કરવામાં કરશે, પાત્ર માંજવામાં કરશે, કપડાં ધોવામાં કરશે, ટોયલેટમાં કરશે. એના કરતાં દૂર રહ્યો હોત ને તો આવો દુરુપયોગ ન થાત, તો એનું કમસે કમ પાપ તો ન થાય. ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટે સ્વકર્મ ભી, પોતાના દુષ્ટ કર્મોથી એ પતિત થાય છે. સમજો, ભક્તિ ભાવે તું તીર, ભક્તિના અભાવમાં ગંગાજીના તીર ઉપર રહેલો, ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટે સ્વકર્મ ભી, પોતાના દુષ્ટ કર્મોને કારણે, છે ને, દુષ્ટે સ્વકર્મ ભી અન્યથા ભાવમ આપન્ન તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ, અન્યથા ભાવના કારણે, ગંગાજીમાં પ્રેમ ન હોવાના કારણે એ ગંગાજીનો દુરુપયોગ કરશે ને એના કારણે એનું નાશ થશે. એ જ વાત અહીંયા કરે છે. સમજાય છે વાત? કે ભાઈ બીજી જગ્યાએ ચાલો રહ્યો હોય તો હજી કંઈક પાપ કરે તો તીર્થમાં જાય તો ધોવાઈ જાય. હા, પણ તીર્થની અંદર રહીને પાપ કરે તો એ ન ધોવાય. એવી રીતના અન્ય કાંઈ પાપાચરણ કર્યું હોય તો ચાલો ભક્તિ માર્ગમાં આવે ને બ્રહ્મ સંબંધ લે ને સમર્પિત જીવન જીવવા માંડે તો બધું ધોવાઈ જાય. કે ભાઈ બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ. પણ ભક્તિ માર્ગમાં આવ્યા પછી કાંઈ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે તો એમાંથી એનો ઉદ્ધાર કોઈ દિવસ થાય નહીં. એવું ગોકુલનાથજી કહે છે. જુઓ, ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્માચરણ કરે તો એવાને કોણ પાવન કરે ભાઈ? એવાને તો એકમાત્ર આચાર્યાણામેવ સામર્થ્યમ ન અન્યમ. આવા લોકોને પવિત્ર કરવાનું સામર્થ્ય શાસ્ત્રમાંય નથી, પ્રાયશ્ચિતમાંય નથી. એકમાત્ર મહાપ્રભુજીમાં જ છે. ને મહાપ્રભુજીને શરણે જાય ને મહાપ્રભુજીનું જો આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે તો શ્રી મહાપ્રભુજી એનું આવું પાપાચરણને દૂર કરીને એને પાવન કરે. સમજમાં આવ્યું? એ રહસ્ય ગોકુલનાથજી અહીં પતિત પાવન કહે છે. જુઓ, મહાપ્રભુજીની ભક્ત માત્રાસક્તત્વ વિલક્ષણ પ્રકારે સમજાયું હોય કે ભક્ત માત્રાસક્ત છે, પણ હજી એમાં વિશેષ ગુસાઈજીને સમજાવવું છે કે ભાઈ ભક્ત માત્રાસક્તત્વ કેવું? કે ભક્તિ માર્ગમાં આવીને કાંઈ વિરુદ્ધ આચરણ કર્યું હોય અને પડ્યો હોય, પતિત થયો હોય તો એને કોણ પવિત્ર કરે? ચાલો, એને તો કોઈ પાવન ન કરે. તો આવા નહીં પાવન કરવાનું સામર્થ્ય મહાપ્રભુજીનું છે. એ મહાપ્રભુજી ભક્ત માત્રાસક્ત છે, વિલક્ષણ રીતે ભક્ત માત્રાસક્ત છે. એટલે ભક્ત માત્રાસક્તત્વ વિશેષ પ્રકારે અહીંયા ઉત્તમ પ્રકારથી સમજાયું કે ભાઈ જેનો કોઈ એટલે કોઈ ઉદ્ધાર ન કરે, આવા ભક્તિ માર્ગમાં આવીને પડેલાનો એનો ઉદ્ધાર મહાપ્રભુજી કરે. જો મહાપ્રભુજીનો આશ્રય કરે, મહાપ્રભુજીના ચરણ કમળનું ધ્યાન ધરે, મહાપ્રભુજીનો જો એ આજ્ઞા પ્રમાણે ચાલે તો મહાપ્રભુજી એને આમાંથી પણ પાવન કરે છે. જેમ રામાનંદ પંડિતને કર્યા. રામાનંદ પંડિતે અપરાધ કર્યો, એવા ઘણા અન્યાશ્રય કરવાવાળા હતા, એને પણ મહાપ્રભુજીએ કૃપા કરીને એને સાચો માર્ગ પાછો ફરીથી એને ટ્રેક ઉપર લીધા છે. એવું અહીંયા ગોકુલનાથજી કહે છે. સાક્ષાત ભક્તિ માર્ગીય ધર્મ પ્રવર્તને, એટલે ફરીથી એને સાક્ષાત ભક્તિ માર્ગના ધર્મોમાં પ્રવૃત્તિ કરાવે છે. સાક્ષાત ભક્તિ માર્ગના ધર્મોનો ઉપદેશ આપીને એને પાવન સામર્થ્યમ આચાર્યાણામેવ ન અન્યસ્યાપી ઇતિ જ્ઞાપનાયુક્તમ પતિત પાવન. તો મહાપ્રભુજી એને એવા ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મોનું આચરણ કરતો અટકાવે છે અને અટકાવી અને ફરી એને ભક્તિ માર્ગના ધર્મોમાં પ્રવૃત્ત કરાવે છે. અને એવો જે પતિત છે એટલે પડેલો છે એને પણ મહાપ્રભુજી પાવન કરે છે. એવું સામર્થ્ય આચાર્ય ચરણોમાં જ છે, બીજા કોઈનામાં નથી. એવું અહીંયા આ નામથી જણાય છે. એમ ગોકુલનાથજી કહે છે, પતિત પાવન.
સમજમાં આવ્યું? આગળ કહે છે, માર્ગાંતરીય પાતકાનામ તત્તત્ પ્રકારણોક્તે પ્રાયશ્ચિતેરૈવ નિવૃત્તિ કથનાત આચાર્ય અનુપયોગ. એટલે કે માર્ગાંતરીય પાતકાનામ, બીજા માર્ગના જે જુદા જુદા પ્રકરણોમાં જે કહેલા પ્રાયશ્ચિત છે, માર્ગાંતરીય પાતકાનામ તત્તત પ્રકરણ ઉક્તે, એટલે કે બીજા માર્ગના જે જુદા જુદા પ્રકરણોમાં કહેલા જે પ્રાયશ્ચિતો છે, એ પ્રાયશ્ચિતેરૈવ નિવૃત્તિ કથનાત આચાર્ય અનુપયોગ. એટલે બીજા માર્ગમાં જે કંઈ બી પાપ છે એ પાપનું નિવારણ જુદા જુદા પ્રકરણોમાં કરેલું છે. એટલે મનુસ્મૃતિમાં ને યાજ્ઞવલ્ક સ્મૃતિમાં ને એમાં બધા તમે આવું પાપ કર્યું તો તમે કૃચ્છાયન વ્રત કરો ને ચાંદ્રાયણ વ્રત કરો ને આ ઉપવાસ કરો ને ઘણા બધા એવા પ્રાયશ્ચિત ત્યાં મનુસ્મૃતિમાં યાજ્ઞવલ્ક સ્મૃતિમાં સમજાવ્યા છે. તો એ જુદા જુદા પ્રકરણોમાં કહેલા પ્રાયશ્ચિતોથી જ દૂર થવાનું કહેલું છે. એમાં આચાર્યજીની જરૂર નથી. આચાર્ય અનુપયોગ, સમજણ? માર્ગાંતરીય પાતકાનામ એટલે જે બીજા માર્ગના અંતર્ગત જે પાપો બતાવેલા છે એ પાપોને દૂર કરવા માટે અલગ અલગ જે શાસ્ત્રની અંદર પ્રકરણો જે એના પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યા છે, તો એનાથી દૂર થઈ જાય છે. એમાં મહાપ્રભુજીનું કાંઈ આવશ્યકતા નથી. એમાં આચાર્યજીની જરૂર નથી. આચાર્ય અનુપયોગ. કેમ કે એના તો શાસ્ત્રમાં બતાવ્યા જ છે કે ભાઈ આ પાતક તમારાથી થઈ ગયું છે તો તમે આ પ્રાયશ્ચિત કરી લો. ચાંદ્રાયણ વ્રત કરી દો કે કૃચ્છાયન વ્રત કરી દો કે પયોધર વ્રત કરી દો કે આ વ્રત કરી દો. ઘણા બધા એવા પ્રાયશ્ચિત એમાં બતાવ્યા છે. તો એનાથી શું થાય? એ બધા તમારા પાપનો નિવૃત્ત થઈ જાય. એમાં મહાપ્રભુજીની જરૂર નથી ભાઈ. મહાપ્રભુજી એમ કહે છે, ગોકુલનાથજી એમ કહે છે કે એમાં આચાર્યનો અનુપયોગ, એમાં મહાપ્રભુજીને જરૂર નથી. અતએવ ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્મ કરણસ્યૈવ પાતકત્વ જ્ઞાપનાયૈવ સંન્યાસ નિર્ણયે અપી આચાર્યૈ ઉક્તમ અન્યથા પતિતો ભવેત. સંન્યાસ નિર્ણય 22મો શ્લોક. ઇતિ સ્વમાર્ગાચ્યુતો ભવેત ઇતિ અર્થ. અતએવ ભક્તિ માર્ગે, એટલે કે આ ભક્તિ માર્ગમાં જે ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્મ કરણસ્યૈવ, એટલે ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મોનું આચરણ કરે. સમજો, ભક્તિ માર્ગ વિરુદ્ધ ધર્મ કરણસ્યૈવ એટલે ભક્તિ માર્ગની અંદર આવીને ભક્તિ માર્ગથી વિરુદ્ધ ધર્મોનું આચરણ કરે, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ધર્મોનું આચરણ કરે તો શું થાય? તો પાતકત્વ જ્ઞાપનાયૈવ, તો એ પડે એટલે પતિત થાય. સમજે? ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણને જ પાપ લાગે છે, પતિત થાય છે. એ પાપ જણાવવા જ આચાર્યજીએ સંન્યાસ નિર્ણયમાં કહ્યું છે કે સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવેત. જેનું વર્ણ થયું નથી ને એ જ્યારે સંન્યાસ ગ્રહણ કરે તો જરૂરી પતિત થાય છે, એ પડે છે. એવું મહાપ્રભુજીએ જ કહ્યું સંન્યાસ નિર્ણયમાં. જો અન્યથા પતિતો ભવેત, મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એ રીતે જો એ સંન્યાસ ન લે અને અન્યથા રીતે લે તો જરૂરી પતિત થાય છે, પડે છે. એટલે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જો આચરણ કરવામાં આવે તો જરૂર આ માર્ગથી પડે છે. ઇતિ સ્વમાર્ગાચ્યુતો ભવેત, એટલે આ માર્ગથી ભ્રષ્ટ થાય છે, ચ્યુત થાય છે, એવો અર્થ છે. સમજણ? આ માર્ગથી ભ્રષ્ટ થાય છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે તો પતિત થાય છે, પડે છે, આ માર્ગથી ભ્રષ્ટ થાય છે.
પછી ઘણા બધા જન્મો ચાલ્યા જાય. એટલે અહીંયા એ વાત પણ સમજાવી કે ભાઈ આ માર્ગની અંદર મહાપ્રભુજીની જે આજ્ઞા છે એનાથી વિરુદ્ધ આચરણ ન કરવું. ભક્તિ માર્ગની અંદર કદાચ કોઈ એવું વિરુદ્ધ આચરણ ભૂલે ચૂકે થઈ જાય ને જો મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય હોય તો મહાપ્રભુજી પતિત પાવન કરી દે ને. પરંતુ આ માર્ગની અંદર આવીને જાણી જોઈને કોઈ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે અને જો મહાપ્રભુજીનો આશ્રય ન હોય, મહાપ્રભુજીના ચરણ કમલનો આશ્રય ન હોય તો આ માર્ગથી ચ્યુતિ થાય છે. સ્વમાર્ગાત ચ્યુતો ભવેત, આ માર્ગથી ભ્રષ્ટ થાય છે. આવું ગોકુલનાથજી કહે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? અહીંયા ટીકા સંપન્ન થઈ. સમજ્યા? મહાપ્રભુજીની આજ્ઞા વિના જે સંન્યાસ ગ્રહણ કરે તો એ પતિત થાય. સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે. એવી રીતના સ્વમાર્ગાચ્યુતો ભવે, એવી રીતના આ માર્ગથી એનું પતન થાય, ચ્યુતિ થાય, એમ ભ્રષ્ટ થાય. જો હા, ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ કરે, મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ આચરણ કરે. કેમ કે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરી. આ તો એક ફોર એક્ઝામ્પલ છે કે ભાઈ કર્મ માર્ગે ન કર્તવ્યમ સૂત્રામ કલિકાલત, કલિકાલ હોવાથી સંન્યાસ લેવો જ નહીં મહેરબાની કરીને. સમજો, અત્યારે નભશે નહીં. સાધન દશાની અંદર ગૃહત્યાગ નહીં કરવો, પછી શ્રવણાદિના નિર્વાહાર્થ ગૃહત્યાગ નહીં કરવો, બાધ સંભાવનાયંતુ નૈકાંતે વાસિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ન સંશય. એટલે મહાપ્રભુજીએ જે આપણને સિદ્ધાંત સમજાવ્યા છે એનાથી વિરુદ્ધ આચરણ જો કરવામાં આવે તો સ્વમાર્ગાચ્યુતો ભવે, તો આ માર્ગથી પડે છે, ભ્રષ્ટ થાય છે, એના માર્ગનું ફલ પ્રાપ્ત ન થાય. સમજાણું ને? એટલે જો મહાપ્રભુજીનો એને દ્રઢ આશ્રય હોય અને એનાથી કદાચ અજાણતા એવું ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ થઈ ગયું હોય તો મહાપ્રભુજી એના વિરુદ્ધ આચરણને દૂર કરીને એને સાક્ષાત ભક્તિ માર્ગી ધર્મ પ્રવર્તન, સાક્ષાત ભક્તિ માર્ગી ધર્મનું પ્રવર્તન કરીને પાવન સામર્થ્યમ આચાર્યણામેવ ન અન્યસ્યાપી, તો એને મહાપ્રભુજી ફરીથી એને પાવન કરે એવું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. બીજા કોઈ સાધનોમાં એવું સામર્થ્ય નથી. એટલે આ માર્ગથી પડે છે એવું ક્યાં કહ્યું? તો કે જો સંન્યાસ નિર્ણયમાં અન્યથા પતિતો ભવેત, સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવેત કહ્યું કે નહીં? એમ. એટલે મહાપ્રભુજી પતિત પાવન છે. તો પતિત પાવન છે એટલે જીવ જે છે એને અહીંયા શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભાઈ ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ ન કરો. અને કોઈનાથી એવું આચરણ થયું છે તો મહાપ્રભુજીએ એની ઉપર એવી કૃપા કરીને એને પાવન કર્યો છે, પતિત પાવન કર્યા છે. બોલો, કોઈનો કાંઈ પ્રશ્ન છે આમાં? સમજાઈ ગયું કે ના સમજાયું? આપણે રિવિઝનમાં આગળની ટીકા રઘુનાથજીની જુઓ. રઘુનાથજી અલગ રીતે લીધું છે. બીજી ટીકા રઘુનાથજીની. ઇતિ પતિતાન બ્રહ્મહત્યાદિ મહાપાતક દૂષિતાન સ્વીકાર માત્રેણૈવ પાવયતિ પવિત્રયતિ ઇતિ અર્થ. રઘુનાથજી શ્રી ગુસાઈજીના પંચમલાલજી, રઘુનાથજી પતિત પાવનનો અર્થ અલગ રીતે કરે છે. જુઓ, પતિતાન એટલે કે પતિત એટલે કે બ્રહ્મહત્યાદિ મહાપાતક દૂષિતા, એટલે બ્રહ્મહત્યા વગેરે મહાપાપથી જે દૂષિત થયો છે એને પણ સ્વીકાર માત્રેણૈવ, એને સ્વીકાર માત્રથી જ બ્રહ્મ સંબંધ આપીને એને પાવયતિ યાની પવિત્રયતિ, એને પવિત્ર કરી દે છે.
એટલે આવા મોટા મોટા પાપ કર્યા હોય, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, જે હમણાં આપણે એમાં વાંચ્યા ને, એને ઈ પાપ જે એવા છે કે એને વેદ પણ પવિત્ર ન કરે. ન પુનાતિ વેદમ, વેદ પણ આવા લોકોને પવિત્ર ન કરી શકે. પણ મહાપ્રભુજી એની ઉપર એવી કૃપા કરે અને સ્વીકાર માત્રે નહીં, મહાપ્રભુજી એનો અંગીકાર માત્રથી એને બ્રહ્મ સંબંધ આપીને ભગવત સેવા પધરાવીને બધાય પાપોમાંથી મુક્ત કરી દે. એવા ઘણા વાર્તા પ્રસંગોમાં આપણે જોઈએ ને, ઘણા લૂંટારા હતા, માછીમાર હતા, શિકારી હતા. તો આવા બધા પાપીઓ કેટલા હશે, કેટલી કેટલી હત્યાઓ કરી હશે. એ બધાને પણ મહાપ્રભુજીએ, ગુસાઈજીએ સ્વીકાર માત્રે નહીં પવિત્ર હતી, સ્વીકાર માત્રથી જ એને પવિત્ર કરી દીધા હતા. જેમ મુરારીદાસ બાદશાહના શિકારી હતા, લોહીથી ખરડાયેલા આખા વસ્ત્રો એના કપડાં હતા, કેવલ ગુસાઈજીના સાનિધ્ય માત્રથી જ એના બધા પાપ ધોવાઈ ગયા. યમુનાજીમાં સ્નાન કરવાનું કીધું તો એનું વસ્ત્ર એકદમ ક્લીન થઈ ગયા. જો તો એ બતાવે છે કે આવા પતિતો જે છે કે જેને વેદ પણ પાવન ન કરી શકે, જેના માટે કોઈ પ્રાયશ્ચિત નથી, એવા પાપી લોકોને પણ અંગીકાર માત્રથી જ મહાપ્રભુજી પાવન કરે છે. એવા પતિત પાવન મહાપ્રભુજી છે. સમજમાં આવ્યું ને? પણ એ દૈવી જીવ એવા હોય અને એનાથી એવું પાપ થઈ ગયું હોય તો એને મહાપ્રભુજી પાવન કરે છે. એટલે વલ્ભાખ્યાનમાં પણ આવે ને કે એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મહત્યાદિક અઘટળે. તો એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મહત્યાદિક અઘટળે. એવા મહાપ્રભુજી ગુસાઈજીનું કોઈ ગુણગાન કરે તો બ્રહ્મહત્યાદિક એવા અઘ જે પાપ છે એ પણ એના દૂર થઈ જાય છે. એટલે રઘુનાથજી કહે છે કે બ્રહ્મહત્યાદિ મહાપાતક દૂષિતાન, જે બ્રહ્મહત્યાદિ એવા મહાન પાપ જે છે એનાથી દૂષિત થયેલાને પણ સ્વીકાર માત્રે નહીં, સ્વીકાર માત્રથી જ પાવયતી, એટલે કે પવિત્રયતી, પવિત્ર કરે છે, પાવન કરે છે. સ્વીકાર માત્રથી જ પાવન કરી દે છે, એવો અર્થ છે. અઘોગતમ સાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ. પતિતમ છે ને, પતિતમ પડેલો, અશ્વધર્મે રતમ યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતાત અમૃત્યુમ અકરોત ક્ષણાદ અરણમ અસ્તુ મે તત્પદમ. તો એ રીતે ગુસાઈજી કહે છે, રઘુનાથજી કહે છે કે મહાપ્રભુજી સ્વીકાર માત્રથી જ પતિતોને પાવન કરી દે છે. કેમ કે અમુક જે પાપ છે એ દૂર થતા જ નથી. ત્યાર પછીની ટીકા છે, ત્રીજી ટીકા છે ચાચા ગોપેશ્વરજીની. જુઓ, નનુ એવમ યથા સાધનમ ફલદાને કિમપી અસાધારણત્વમ ન ભવતી તત્ર આહુ પતિત પાવન. નનુ એવમ યથા સાધનમ ફલદાને કિમપી અસાધારણત્વમ ન ભવતી. હવે કોઈ એવી શંકા કરે કે ભાઈ આ પ્રકારે જેમ સાધન દ્વારા ફલદાન કરવામાં કોઈ વિશેષતા, કોઈ વિશિષ્ટ ગુણ નથી, આ પ્રકારે યથા સાધનમ ફલદાને કિમપી અસાધારણત્વમ ન ભવતી. એટલે આ પ્રકારે જેમ સાધન દ્વારા ફલદાન કરવામાં, એટલે સાધન કરે અને ફલ આપે, સાધન દ્વારા ફલદાન કરવામાં કોઈ વિશેષતા, કોઈ વિશિષ્ટ ગુણ નથી, તો કહે છે કે પતિત પાવન, કે સાધન વગર પણ એને પતિતને પાવન કરે છે. અહીંયા કોઈ એવી શંકા કરે કે ભાઈ સાધન દ્વારા ફલદાન કરે, કોઈ સાધન, આટલું સાધન તમે કર્યું ને એને તમને એટલું ફલ મળ્યું, તો એ તો સ્વાભાવિક વાત છે. એમાં શું વિલક્ષણતા, એમાં શું અસાધારણત્વ, એમાં અસાધારણતા શું? અસાધારણત્વ ન ભવતી, એમાં કાંઈ મહાપ્રભુજીનું અસાધારણત્વ સિદ્ધ થતું નથી. સમજો, કોઈ સાધન દ્વારા ફલદાન કરતા હોય તો એમાં અસાધારણત્વ સિદ્ધ કેવી રીતના થાય? તો અસાધારણત્વ સિદ્ધ કરવા માટે આગળનું નામ આવે છે પતિત પાવન.
કે કોઈ સાધન ન કર્યું હોય એને પણ પાવન કરી દે છે મહાપ્રભુજી ગુસાઈજી. એવા પતિત પાવન છે. તો ત્રીજી ટીકામાં શ્રી ગોપેશ્વરજી, ચાચા ગોપેશ્વરજી, ઘનશ્યામલાલજી, સપ્તમલાલજીના લાલજી છે, ઘનશ્યામલાલજી કહે છે ઇતિ સર્વસાધન શૂન્યાનામ પ્રત્યુત નિષિદ્ધાચરણ પતિતાની પાવન. ઉત્થાનિકામાં જોયું ને કે ભાઈ કોઈ સાધન કરે ને ફલદાન કરે એમાં અસાધારણતા કેવી રીતના સિદ્ધ થાય, વિલક્ષણતા કેમ સિદ્ધ થાય? તો એના જવાબમાં ગોપેશ્વરજી શું કહે? જો સર્વ સાધન શૂન્યાનામ, જે કાંઈ સાધન કરવા સમર્થ નથી. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. બોલો, સર્વ સાધન શૂન્યાનામ, કોઈ સાધન કરવા હું સમર્થ નથી. સર્વ સાધનથી શૂન્ય છે. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત, વધારામાં પાપ પીનસ્ય દીનસ્ય. સમજાણું ને? તો સર્વ સાધન શૂન્યાનામ પ્રત્યુત, અને વધારામાં નિષિદ્ધાચરણ પતિતાની, અને નિષિદ્ધાચરણ કરવાથી જે પતિત થયો છે, એક તો સર્વ સાધનથી શૂન્ય છે, અને નિષિદ્ધાચરણ કરવાથી જે પતિત થયેલો છે એને પણ પાવન, એને પણ આચાર્યજી પાવન કરવાવાળા છે. એના કોઈ સાધનની ડિમાન્ડ, કોઈ સાધનની અપેક્ષા મહાપ્રભુજી રાખતા નથી. સમજાણું? સાધનની કોઈ અપેક્ષા આચાર્યજી રાખતા નથી. એટલે કહે છે જો સર્વસાધન શૂન્યાના પ્રત્યુત, સર્વસાધનથી શૂન્ય છે અને વધારામાં નિષિદ્ધાચરણ પતિતાની, પતિતાનામ અપી પાવન, નિષિદ્ધાચરણથી પડેલો છે એને પણ મહાપ્રભુજી પાવન કરે છે. અને એવા આપણા વાર્તા પ્રસંગોની અંદર આપણે જોઈ શકીએ છીએ. સ્વકરુણા દ્રષ્ટિવ, કઈ રીતે પાવન કરે છે જુઓ. સ્વકરુણા દ્રષ્ટિએવ તાન પાવયતી ઇતિ, પોતાની કરુણાવાળી દ્રષ્ટિથી એને પાવન કરે છે. પોતાની કરુણાવાળી દ્રષ્ટિથી, જે હમણાં આપણે શ્લોક જોયો ને સુરત કૃષ્ણ પ્રેમામૃતનું, અઘોગ તમસાવૃતમ કલિભુજંગ માસાદિતમ જગત વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ યદિ ઈક્ષણ સુધાનિધિ, એવી અમૃતવાળી દ્રષ્ટિથી, યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપામૃતાત, એવી અનુકંપાથી, એવી કૃપાથી અમૃત્યુમ અકરોત, એને તરત જ મરણ રહિત કરી દે છે. આ બધામાંથી એને ઉબારી લે છે. એવા મહાપ્રભુજી છે. એટલે કહ્યું જો સ્વ કરુણા દ્રષ્ટિ તાન પાવયતી, જે મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિથી જ પવિત્ર થઈ જાય, કોઈ સાધન વગર, એકમાત્ર સાનિધ્ય માત્રથી જ મહાપ્રભુજીનો સન્મુખ થયો, બધા પાપ એના બળીને ભસ્મ થઈ જાય. તો સ્વકરુણા દ્રષ્ટિ તાન પાવયતી ઇતિ, તો એવી કરુણા દ્રષ્ટિથી જ, એવી કૃપાભરી દ્રષ્ટિથી જ મહાપ્રભુજી એને પાવન કરી દે છે, સાધન વગર. જો સમજો, કોઈ જાતના સાધન વગર. સ્વકરુણા દ્રષ્ટિ તાન પાવયતી ઇતિ એતાદૃશાનામપી પાવનકરણત્વેન અસાધારણત્વં સંપન્નમ ભવતિ ઇતિ જ્ઞાપિતમ. તો આવા પતિતોને પણ પાવન કરનારા મહાપ્રભુજી છે. આવા નિસાધન જે છે એને પણ પાવન કરનારા મહાપ્રભુજી છે. તો એના કારણે અસાધારણતા, વિશેષતા, વિલક્ષણતા મહાપ્રભુજીમાં છે એમ સમજવું. ઉત્થાનિકામાં એમ કહ્યું ને કે ભાઈ કોઈ સાધન વગર ફલદાન કેવી રીતના કરે? સાધન કરો તો ફલ પ્રાપ્ત થાય, તો બધી જગ્યાએ સિદ્ધાંત છે. તો એમાં અસાધારણત્વ શું મહાપ્રભુજીનું? તો એના જવાબમાં કહ્યું છે ગુસાઈજીએ કે પતિત પાવન. એને ગોપેશ્વરજીએ સમજાવ્યું કે એતાદૃશાનામપી પાવનકરણત્વેન અસાધારણત્વમ સંપન્નમ ભવતિ ઇતિ જ્ઞાપિતમ. છે ને કે આવા જે નિસાધન છે કે જે પતિત છે એને પણ પાવન કરવાના કારણે
અસાધારણતા મહાપ્રભુજીની અહીંયા પ્રગટ થાય છે. વિલક્ષણતા, વિશિષ્ટતા મહાપ્રભુજીની પ્રગટ થાય છે. એટલે આવી અસાધારણતાથી યુક્ત હોય છે અને એ પ્રકારે અહીંયા સમજવું જોઈએ. જ્ઞાપિતમ એવું અહીંયા જ્ઞાન થાય છે, જણાય છે. આ મહાપ્રભુજીનું અસાધારણત્વ ગુણ છે કે આવા પતિતોને પાવન કરે. કેમ કે જે આમાં પતિત છે, ભક્તિ માર્ગથી પતિત છે, એને તો શાસ્ત્રય પવિત્ર ન કરે. કોઈ પ્રાયશ્ચિત જે કર્મો છે એ પણ એને પવિત્ર ન કરે. એકમાત્ર મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ થાય, સ્વકરુણા દ્રષ્ટિ તાન પાવયતી. કેવલ કરુણા દ્રષ્ટિથી જ મહાપ્રભુજી એને પાવન કરી દે છે. એવા મહાપ્રભુજી પતિત પાવન છે ને. હતી તે પતિતનું જોલ્યો તમે પ્રગટે ધાણ, વલ્ભાખ્યાનમાં આવે ને, તો એવાને પણ મહાપ્રભુજી પતિત પાવન કરે છે. કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? બોલો. શ્રી હરિરાયજી, ચોથી ટીકા 4ખ. શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે. નનુ ભક્ત માત્રાસક્તત્વં ભવતુ પરમ તેષામ ભક્તત્વે કિમ સાધનમ ઇત્યતઃ આહુ પતિત પાવન. નનુ ભક્ત માત્રાસક્તત્વં ભવતુ, એટલે ભક્ત માત્રાસક્ત હોવું મહાપ્રભુજીનું એ બરાબર છે, પરંતુ જે પૂર્વના નામ હતા ને, સર્વાસક્તો ભક્ત માત્રાસક્ત, તો ભક્ત માત્રાસક્તત્વમ ભવતું, શ્રી મહાપ્રભુજી ભક્ત માત્રાસક્ત છે એ વાત બરાબર છે, પરંતુ તેષામ ભક્તત્વે કિમ સાધનમ ઇત્યતઃ આહુ, પરંતુ એનું એ વ્યક્તિનું ભક્ત હોવામાં, ભક્તતા પ્રાપ્ત કરવામાં સાધન શું? એવો કોઈને પ્રશ્ન થાય કે મહાપ્રભુજી ભક્ત માત્રાસક્ત છે એ તો બરાબર, ચાલો, પણ એને ભક્ત હોવામાં સાધન શું કરવું? ભક્ત બનવામાં સાધન શું કરવું? ભક્તત્વે કિમ સાધનમ ઇતિ અત્ર આહુ, એટલે ભક્તિ પ્રાપ્ત કરવામાં કે ભક્ત હોવામાં સાધન શું? એવો પ્રશ્ન થાય તો એના જવાબમાં આગળનું નામ કહે છે પતિત પાવન. હરિરાયજી અલગ રીતે અર્થ સમજાવે છે. જુઓ થોડો. હરિરાયજી શું કહે છે? પતિત પાવન ઇતિ પતિતાન પાવયતી ઇતિ પતિત પાવન. એ પતિતોને પણ પાવન કરે એવા શ્રી મહાપ્રભુજી છે. તેન તેષામ સાધના અભાવે અપી તેષામ પતિતત્વમ સ્વસ્ય પાવનત્વમ ચ વિચાર્ય તેસુ ભક્તત્વમ સંપાદયતી ઇતિ અર્થ. હરિરાયજી એમ કહે છે, તેન એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા, તેના દ્વારા, શ્રી મહાપ્રભુજી દ્વારા, તેષામ, તેષામ એટલે તેનું, તે ભક્તનું, મહાપ્રભુજી દ્વારા તે ભક્તનું સાધના અભાવે અપી, સાધનના અભાવમાં પણ, અને સાધનના અભાવમાં પણ, અને તેષામ પતિતત્વમ, અને પતિત અવસ્થામાં પણ. બે વાત અહીં આવ્યો, સાધનના અભાવમાં પણ અને પતિત અવસ્થામાં પણ. સાધના અભાવે અપી તેષામ પતિતત્વમ સ્વસ્ય પાવનત્વમ ચ વિચાર્ય. તો સાધનના અભાવમાં પણ અને પતિતત્વ અને પોતાને પતિત અવસ્થામાં પણ પોતાની પવિત્ર કરવાની શક્તિ, પોતાની મહાપ્રભુજીની જે પવિત્ર કરવાની શક્તિ છે એને ધ્યાનમાં રાખીને તેમનામાં ભક્તિભાવ એટલે ભક્તિત્વ ઉત્પન્ન કરે છે, સ્થાપિત કરે છે ને. ચ વિચાર્યે તેસુ ભક્તત્વમ સંપાદયતી ઇતિ અર્થ. એટલે જે નિસાધન છે, જે પતિત છે, જે કોઈ સાધન કરવા સમર્થ નથી, એવાને પણ મહાપ્રભુજી
પોતાની પવિત્ર કરવાની જે શક્તિને ધ્યાનમાં રાખીને મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે, તો એવી પતિતને અને એવા નિસાધનને પણ ફલદાન કરવાનું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. એવા પતિતને પણ પાવન કરવાનું સામર્થ્ય આચાર્ય ચરણોમાં છે. તો એવી શક્તિને ધ્યાનમાં રાખીને મહાપ્રભુજી તેનામાં ભક્તત્વમ સંપાદે હતી. સમજો, એની અંદર એવી ભક્તિને પ્રગટ પણ કરે છે, એટલે એનું ભક્તત્વ સંપાદિત કરે છે, સ્થાપિત કરે છે, એનામાં ભક્તિભાવને પણ ઉત્પન્ન કરે છે. એવા શ્રી મહાપ્રભુજી છે. સમજાણ? તો ભક્ત માત્રાસક્ત મહાપ્રભુજી છે, તો એનું એ ભક્ત પ્રાપ્ત કરવામાં, ભક્ત હોવામાં સાધન શું? તો એકમાત્ર મહાપ્રભુજીની કૃપા હે ને. બીજું તો આમાં કોઈ સાધન, જીવનું સાધન તો છે નહીં. મહાપ્રભુજી એવી કૃપા દ્રષ્ટિ કરે કે આચાર્ય ચરણોનો સંગ થાય, મહાપ્રભુજીનું સાનિધ્ય થાય, તો એને ભક્તિ પ્રાપ્ત થાય. અનવતાર દશામાં મહાપ્રભુજીના 16 ગ્રંથોનું સાનિધ્ય થાય, તો એને ભક્તિ પ્રાપ્ત થાય. કેમ કે મહાપ્રભુજીનું જ વાંગમય સ્વરૂપ મહાપ્રભુજીની વાણી છે. તો અનવતાર દશામાં એ મહાપ્રભુજીની વાણી દ્વારા એને ભક્તત્વ પ્રાપ્ત થાય છે, ભગવાનમાં ભક્તિ થાય છે. એટલે 16 ગ્રંથ મહાત્મ્યમાં કહ્યું છે કે અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાથ ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ. અવતાર દશા હોય ત્યારે સ્વરૂપથી ઉદ્ધાર કરે છે. અનવતાર દશામાં નામથી, મહાપ્રભુજીની વાણીથી, મહાપ્રભુજીના ગ્રંથોથી ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ. એ રહસ્ય અહીંયા હરિરાયજીએ સમજાવ્યું છે. ત્યાર પછીના ટીકાકાર છે, 5મા ટીકાકાર છે સાધારણેષુ મહાત્મ્યમેવ ઇતિયાહુ. સાધારણને, જે સાધારણ આપણે જોયા હતા ને એમાં 5મી ટીકામાં, પાંચમી ટીકા આપણે જોઈ હતી ને, આની પહેલાનું નામ સર્વાસક્ત ભક્ત માત્રાસક્તમાં. લેખકાર વલ્લભજીની. જે સર્વાત્મ ભાવવાળા છે, એવું કહ્યું ને, જે સર્વાત્મ ભાવવાળા છે. અને યથા સ્વામિની સુ ભગવાન અત્ર સર્વ એવ ભગવદ્ ગુણા નિરૂપિતા. એ જ હતી ને 5મી ટીકા. હા, તો સાધારણ જે છે એને મહાત્મ્ય જ કરાવે છે. સાધારણે શું મહાત્મ્યમેવ ઇતિયાહુ. એટલે સાધારણ જે ભક્તો છે, કે જે સાધારણ વ્યક્તિને મહાત્મ્ય જ આપ કરાવે છે. જે સર્વસ્વ ભાવવાળા ભક્તો નથી એને કેવલ મહાત્મ્ય જ્ઞાન જ કરાવે છે. આ આગળ કીધું ને કે જે અંતરંગ સિવાયના લોકો છે ને, જે પુષ્ટિ જીવ, એ સાધારણ કહેવાય. એટલે સાધારણ જે છે એને મહાત્મ્ય જ્ઞાન થાય છે. શું મહાત્મ્ય જ્ઞાન કેવી રીતના થાય? તો કે પતિત પાવન મહાપ્રભુજી છે એના દ્વારા એને મહાત્મ્ય જ્ઞાન કરાવે છે. એમ જુઓ, પતિત પાવન ઇતિ પતિતાનામપી પાવન ઇતિ મહાત્મ્ય જ્ઞાનમ પ્રવૃત્તિ યોજકમ. એટલે મહાત્મ્ય જ્ઞાન પ્રેરણાને ઉત્પન્ન કરે છે. એનામાં એવું મહાત્મ્ય જ્ઞાન પ્રગટ કરે છે. સાધારણ ભક્તો છે એને મહાપ્રભુજીનું એમ નહીં, પતિત પાવન જે છે મહાપ્રભુજીનું સ્વરૂપ, મહાપ્રભુજી જે પતિતોને પાવન કરે એના દ્વારા આવા જે છે સાધારણ એને મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થાય ને. આવા પતિતોને પાવન કરી દે. જેમાં વાર્તા પ્રસંગમાં આપ્યું ને કે મહાપ્રભુજીના જે ધોતી ઉપરના છીટા ઉડ્યા તો ઓલો બ્રહ્મ રાક્ષસની મુક્તિ થઈ ગઈ, ઓલો અજગર હતો એની મુક્તિ થઈ ગઈ. તો એ 2 પતિતોને પાવન કરી દીધા ને. મહાપ્રભુજીના જલના છીટા માત્રથી જ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કરી દીધો. ને જે ઓલો અજગર હતો, જે કીડીઓ એને ગહેવર વનમાં ફોલીને ખાતી હતી,
જે પૂર્વજન્મમાં મહારાજ હતા અને બધી ચરણ ભેટ બહુ લીધી અને પછી એનો ઉદ્ધાર તો કર્યો નહીં, એટલે આ જન્મમાં એ અજગર થયા અને કીડીઓ બધી શું કીડીઓ બધી છે એના શિષ્યો થઈ, શિષ્યો હતા એ કીડીઓ થઈ, તો એનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યો. તો એવાને મહાત્મી જ્ઞાન ઉત્પન્ન કરે છે, સાધારણને એવું મહાત્મી જ્ઞાન પ્રગટ કરાવે છે. હા, એટલે જો ભક્ત હોય, દૈવી જીવ હોય તો શરણે આવે, જે દૈવી જીવ ન હોય એને તો ગમે એટલું મહાત્મી નું દર્શન થાય તો એ શરણે આવવાનો નથી. કેમ કે જેનું વરણ થયું હોય એ જ મહાપ્રભુજીને શરણે આવી શકે, બધા લોકો મહાપ્રભુજીના શરણે ન આવી શકે. એ જેમ ગદાધરદાસના પ્રસંગમાં આવે ને કે એના કાકાને બધાય જવાબ આપી દીધા તો એ ત્યાંથી ઘર ભેગા થઈ ગયા પણ શરણે ન આવ્યા. ગદાધરદાસના તો કઈ પ્રશ્ન નહોતા, એ તો સાંભળતા હતા બેઠા બેઠા. તો એણે કીધું કે ભાઈ મને શરણે લ્યો. તો એણે આચાર્ય ચરણોએ કહ્યું કે પેલા તાર કાકાને તો પૂછ. તો કે એ બહિર્મુખને કોણ પૂછે, મારે એને કંઈ પૂછવાની આવશ્યકતા નથી. એટલે જે દૈવી જીવો છે એને મહાપ્રભુજીનું એવું મહાત્મ્ય જ્ઞાન થાય છે, એમ બધાને નથી થતું. લાસ્ટ ટીકા લઈ લે, 6ઠી ટીકા છે શ્રી વદનાનલદાસ શ્રી વલ્લભજીની પતિત પાવનની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. વદનાનલદાસજી તત્ર યેષાં પ્રતિબંધકત્વં તેષાં તત્પ્રતિબંધેન પાપસંભવાત કિંચિદપી ફલમ ન ભવેત પ્રત્યુત પાપેન પાતઃ સ્યાદિતિ ઇત્યતઃ આહુ પતિત પાવન. ઉત્થાનિકા જુઓ કે આવા પ્રસંગમાં જ્યાં પ્રતિબંધકત્વ એટલે પ્રતિબંધ થાય, તત્ર તેષામ એવા પ્રસંગમાં જ્યાં પ્રતિબંધકત્વ હોય એટલે પ્રતિબંધ થાય તો એને બાધના કારણે, પ્રતિબંધના કારણે ફલ ન થાય. કેમ? પાપ ઉત્પન્ન થવાના કારણે. પ્રતિબંધકત્વમ તેષામ તત્ પ્રતિબંધેન પાપ સંભવાત કિંચિદપી ફલમ ન ભવે. ધ્યાનથી સમજો, આવા પ્રસંગમાં એવા પ્રસંગમાં જ્યાં પ્રતિબંધકત્વ એટલે પ્રતિબંધ થાય, એટલે મતલબ કે જ્યાં પ્રતિબંધ હોય ત્યાં સ્વાભાવિક છે ને કે ફલ ન મળે. ફલ મળવામાં પ્રતિબંધ નિવૃત્ત થવા જોઈએ. આ એક યુનિવર્સલ સિદ્ધાંત છે. ગમે જગ્યાએ પ્રતિબંધ જ્યાં સુધી હોય ત્યાં સુધી ફલ ન મળે. સમજમાં આવ્યું? એટલે પ્રતિબંધકત્વ, પ્રતિબંધ થાય તો એ પ્રતિબંધના કારણે પાપ ઉત્પન્ન થાય. પ્રતિબંધના કારણે પાપ સંભવાત, પાપ ઉત્પન્ન થવાથી એને કિંચિદપી ફલમ ન ભવે, થોડું પણ ફલ એને પ્રાપ્ત ન થાય. થોડું પણ ફલ પ્રાપ્ત ન થાય, પરંતુ એને પ્રત્યુત પાપેન પાતઃ સ્યાત, પરંતુ પાપના કારણે એનો પાત જ થાય. એવું ઇત્યતઃ આવું તો ત્યાં કહે છે કે પતિત પાવન છે આચાર્યજી. એટલે કાંઈ પ્રતિબંધ હોય તો પ્રતિબંધના કારણે આ પાપ થાય અને પાપના કારણે એને થોડું પણ ફલ ઉત્પન્ન ન થાય, પરંતુ એને પાપથી એનો પાદ થાય એમ. તો ત્યાં કહે છે કે ભાઈ મહાપ્રભુજી છે એનો પાદ થવા નહીં દે. મહાપ્રભુજી એવા પતિતને પાવન કરીને એને ભક્તિ માર્ગની અંદર આગળ એની પ્રવૃત્તિ કરાવશે. તો એના જવાબમાં કહે છે પતિત પાવન ઇતિ પ્રમેય બલેન તાન પાવયિષ્યતિ ઇતિ ભાવ. એટલે પ્રમેય બલથી જ એ ભક્તોને મહાપ્રભુજી પવિત્ર કરે છે એવો ભાવ છે. કદાચ કોઈ જે છે એવા પ્રતિબંધના કારણે એ પતિત થતા હોય છે
અને જો એ દૈવી જીવ હોય તો મહાપ્રભુજી એને પ્રમેય બલથી જ, એના કોઈ જાતના સાધનનો વિચાર કર્યા વગર જ એને પ્રમેય બલથી જ, પ્રમેય બલેન તાન પાવયિષ્યતિ, એને શ્રી મહાપ્રભુજી પ્રમેય બલથી જ એવા ભક્તોને પવિત્ર કરે છે, એવો ભાવ છે ને. નાની નાની ટીકાઓ છે પણ બહુ સુંદર એનું રહસ્ય સમજાયું છે કે મહાપ્રભુજી પ્રમેય બલથી જ, એના કોઈ સાધનનો વિચાર કર્યા વગર, કોઈ જાતની એની ક્વોલિફિકેશનનો વિચાર કર્યા વગર જ પ્રમેય બલથી જ મહાપ્રભુજી એની ઉપર એવી કૃપા કરી દે કે એને ફલદાન કરી દે, ઠાકોરજી પધરાવી દે, તા પાછે સાનુભાવ જતાવન લાગે. બોલો કેવો હતો ને કેવો થઈ ગયો, હાય ને એવું તો કેમ? પ્રમેય બલે નહીં, મહાપ્રભુજી કૃપા કરીને પ્રમેય બલથી જ એવું એને દાન કરી દે છે ને. એવું વાર્તા પ્રસંગોમાં જોઈએ ને, જુઓ કેટલા કેટલા બધા એવા હતા ને, દુષ્ટ સાધન હતા. હા, દુષ્ટ સાધન હતા, એ બધાને પણ મહાપ્રભુજીએ પાવન કરી દીધા અને પ્રમેય બલથી જ એને ફલદાન કર્યું. કે જે છેતરવા આવ્યા હતા મહાપ્રભુજીને, પરીક્ષા લેવા આવ્યા હતા, કોઈની કેવા કેવા દૂષિત ધારણાથી આવેલા હતા, એવા નહીં, મહાપ્રભુજીએ પ્રમેય બલથી એની ઉપર એવું જાદુ કરી દીધું. જેમ ઓલા ચિત્ત સ્વામી ચિત્તુ ચોબાને કીધું કે ભાઈ કંઈક ટોના કરી દીધો લાગે, અને ગુસાઈજીએ કંઈક જાદુ કરી દીધું એમ. તો એ પ્રમેય બલે ને તાન પાવયિષ્યતિ, મહાપ્રભુજી પ્રમેય બલથી જ એને એવા પવિત્ર કરી દે છે. જેમ અચ્યુતદાસ શરણે આવ્યા તો અચ્યુતદાસે કીધું કે ભાઈ મને આ સેવાનામાં બહુ મજા નહીં આવે, તમે મને માનસી સિદ્ધ કરી દો. મહાપ્રભુજીએ સીધું એને ચરણોદક આપીને અચ્યુતદાસની માનસી સિદ્ધ થઈ ગઈ. તો એ શું? પ્રમેય બલથી જ મહાપ્રભુજીએ એવી કૃપા કરી દીધી કે માનસીમાં મગ્ન રહેતા અચ્યુતદાસ. આવા ઘણા ભગવદીઓને મહાપ્રભુજીએ એવું દાન કર્યું છે, તો એ પ્રમેય બલથી કર્યું છે. તો અને એના બધા જે દોષ છે, જન્મો જન્મના દોષ છે આપણા, તો હિમાલયના ઢગલા જેવા પૂર્વજન્મના, એના પૂર્વના કરોડો જન્મના બધા ભેગા કેરી ઓન થતા જ આવે. જેમ ઓલું એકાઉન્ટમાં પૂર્વ આગલા જન્મનું, આગલા વર્ષનું 2025નું 2026માં આવે, 2026નું 2027માં આવે, એમ આપણા કેટલા 1900 કે 1800ના 1700ના બધા પૂર્વજન્મના કેરી ઓન થયા હોય. તો એ બધા પતિતને પણ મહાપ્રભુજીનો જો આશ્રય આપણે ભક્ત કરે તો મહાપ્રભુજી પ્રમેય બલથી જ એ બધાનો નાશ કરીને પાવય હતી, એને પાવન કરીને એની ઉપર એવી કૃપા આચાર્ય ચરણો કરે છે. તો આ રીતના મહાપ્રભુજી પતિત પાવન છે. બહુ સુંદર અર્થો કર્યા. ગોકુલનાથજીઓ સરસ અર્થ કર્યો કે ભાઈ લોકમાં જે પાપ છે એવું પાપ તો વૈષ્ણવ નહીં કરે, પણ ભક્તિ માર્ગની અંદર આવીને કાંઈ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે તો એવું પાપને પણ મહાપ્રભુજી કૃપા કરીને દૂર કરીને એને ભક્તિનું દાન કરશે. આ રીતે પતિત પાવન નામ આપણા આચાર્યોની કૃપાથી, મહાપ્રભુજીને ગુસાઈજીની કૃપાથી સંપન્ન થયું. કાંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો આચાર્ય ચરણો ક્ષમા કરે.